નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। કોરોનામાં ક્યાં ખોયા ક્યાં પાયાને લઈને આજનો ડિબેટ છે। સાવધાન, હજુ કોરોના ગયો નથી ભાઈ, સાચવજો। આ શબ્દ સાંભળીને આપણે સભાના વસ્તાના પણ મનોરોગી જેવી દશામાં આપણે જીવી રહ્યા છે। કોરોના મહામારી હવે વૈશ્વિક કટોકટીની સ્થિતિમાં નથી, આવું WHO સંસ્થાએ ભલે કહ્યું, પણ કોરોના આપણી આસપાસ, ઘરમાં અને હૃદયમાં હજુ પણ એક ડર, એક ઘાત અને એક દુઃખદ ઘટના રૂપે જીવન છે। હુના વચ્ચે ઇમરજન્સીનો અંત થયો છે, પણ કોરોના તો કેસ તો છે। કોરોનાની કારમાં કહેરની વાત કરીએ તો વિશ્વમાં 3.5 વર્ષમાં કુલ 76 કરોડ કેસ નોંધાયા છે, જે 2 વિકસિત દેશની વસ્તી બરાબર છે। તો કોરોનાથી 70 લાખ લોકોના સમગ્ર વિશ્વમાં મોત થયા છે, જેમાં આપણા પણ જીવ ગુમાવનારા સ્વજનોનો પણ સમાવેશ થઈ જાય છે। હુના જણાવ્યા અનુસાર ભારતમાં કોવિડથી 47 લાખના મોત થયા, જે ભારતના સત્તાવાર આંકડા કરતાં 10 ગણા વધુ છે। કોરોના વાયરસને કારણે અત્યાર સુધી ભારતમાં સત્તાવાર રીતે 5 લાખ કરતાં પણ વધુ લોકોના મૃત્યુ થવાનું નોંધાયું છે। 1 જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2021 સુધીમાં ભારતમાં કોવિડને કારણે 4,81,000 લોકોના મૃત્યુ થવાનું નોંધાયું છે। 2 વર્ષ પહેલાં વિશ્વમાં માર્ચના અંત સુધીમાં પૂરા 10 લાખ કેસ પણ નોંધાયા, જ્યારે એપ્રિલ મહિનામાં અંત સુધીમાં વિશ્વમાં 33 લાખ કેસ નોંધાયા હતા, અર્થાત એપ્રિલ મહિનામાં વધુ 23 લાખ કેસ નોંધાયા। વિશ્વમાં છેલ્લા 14 દિવસમાં 12 લાખથી વધારે કોરોનાના કેસ નોંધાયા હતા, જેમાં વિશ્વમાં છેલ્લા 3 દિવસમાં 5300થી વધુ લોકોના મોત થયા હતા। આ 2 વર્ષ પહેલાંની વાત છે। તમને જાણીને ચોંકી જશો કે કોરોનાના પીક ખબરમાં દરરોજ 1 લાખ આસપાસ નવા કેસો નોંધાતા હતા, અને વિશ્વમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ 1 લાખ કેસ 24 એપ્રિલ નોંધાતા, તે પણ ન ભૂલવું જોઈએ। કોરોનાની એન્ટ્રીથી લઈને વિદાય સુધી હજુ પણ આંકડા અને તેના મોતને લઈને અનેક રહસ્યો ધરબાયેલા છે। ખાસ કરીને કોરોનાના સાચા આંકડા અને સાચા મોતને લઈને હજુ સમગ્ર વિશ્વ અંધારામાં છે। આપણે નહીં, પણ ખુદ WHO પણ અંધારામાં છે, કેમ કે કોરોના આખરે આવ્યો ક્યાંથી? ચીનના વુહાન શહેરથી લઈને અમદાવાદની સાંકડી ગલીઓમાં રહેતા વ્યક્તિને પણ કોરોના કહેરની જાણ છે। અહીં વાત કરવી છે કોરોનાના દુઃખદ ભૂતકાળની અને હવે આવનારા ભવિષ્યની। છાસવારે લોકડાઉન, સ્કૂલો, કોલેજો, રોજગાર, ધંધા બધું બંધ, ના છૂટકે પણ લેવું પડેલું ઓનલાઈન શિક્ષણ, પરપ્રાંતિયોની વતનને વાદ પકડતી લાંબી લાઈનો, બાળકો, વૃદ્ધા, પ્રસૂતા મહિલાઓના લાચાર ચહેરાઓ અને હજારો કિલોમીટર સુધી નહીં થાકનારા એ પગપાળા પ્રવાસને કેમ ભૂલી જવાય? સામાજિક સંસ્થાઓના દ્વારેથી નીકળતા ભોજનના વાહનોથી લઈને માસ્ક, સેનિટાઈઝર, પેરાસિટામોલ, ડોલો, એઝિથ્રોમાઇસિનની ટેબ્લેટનું કરોડોનું બજારને પણ કેમ ભૂલાય? દુકાનોમાં કરિયાણા, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા લાંબી લાઈનો, કુંડાળામાં ઊભા રહેવાની શિસ્ત અને કોરોનાના નિયમોના ભંગને તોડવા બદલ કરાયેલો કરોડોનો દંડ કોણ ભૂલી શકશે? રેમડેસિવિરથી લઈને ટોસિલિઝુમેબના ઇન્જેક્શનના ધૂમ કાળા બજારની લાંબી લાઈનોથી ઓક્સિજન સિલિન્ડરની ખરીદીને લઈને એમ્બ્યુલન્સ આવવાની રાહ જોઈ રહેલા દર્દીઓ, દિવસ રાત ઓક્સિજન બેડવાળી હોસ્પિટલને શોધવાનો રજળપાટ અને સતત ફોન પર વાગતી રહેતી મોબાઈલની રીંગોમાં સ્વજનોના કોરોનાથી મોતના સમાચાર કેમ ભૂલાય? કોણ ભૂલવા માંગશે? કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ચિંતામાં નહીં, પણ એમ કહીએ કે ડિપ્રેશનમાં નાખી દીધું છે તો ખોટું કંઈ નથી। આજે 3.5 વર્ષ કોરોના જોનારો વ્યક્તિ પહેલાંના જેવો સ્વસ્થ નથી જ। હજુ પણ 15થી લઈને 30 વર્ષના યુવાનોમાં આવી રહેલા હાર્ટ એટેકને કોરોનાની સાઇડ ઇફેક્ટ રૂપે જોવાઈ રહી છે। તો પછી કયા આધારે WHO કહ્યું છે કે હવે ઇમરજન્સીની વાત નથી? તમને જાણીને નવાઈ લાગશે અને માથું પણ ખંજવાળશો કે કોરોનાથી ધનિક દેશોમાં રહેતા લોકોના જ સૌથી વધુ ભોગ લેવાયા, જ્યારે આફ્રિકા જેવા ગરીબ દેશોમાં માત્ર 3% લોકોના કોરોનાથી મોત થયા। આનો જવાબ પણ કોઈની પાસે નથી। હવે વાત કરીએ કોરોનાથી બચવાની અદૃશ્ય શક્તિ એવી વેક્સિનની, તો આ રસી લેવા માટે પણ જાતના નિયમો। સરકાર પાસે સ્ટોક હોય એટલે કોરોનાની રસી લેવાનો ગાળો 15 દિવસનો, અને સ્ટોક ના હોય તો 3 મહિના પણ ચાલે। રેગ્યુલર વેક્સિન બાદ બૂસ્ટર ડોઝની બોલબાલા પણ ચાલી, છતાંય જીવન જીવવાની કોઈ ગેરંટી નહીં। આ વાતને પણ કોણ ભૂલવા માંગશે? જાન્યુઆરી 2020થી લઈને 2023 સુધીની કોરોનાની દુઃખદાયી સફરમાં અનેક સ્વજનોનો હોમાયા અને સાથોસાથ પરિવારોના સપના પણ। 108ની સતત સાયરનો વગાડતી લાંબી લાઈનો અને સતત સળગતી ભઠ્ઠી હવે ભૂતકાળ બની ગઈ છે, પણ વસમી યાદો હજુ આંખોમાં તરી રહી છે। ક્યાં ખોયા ક્યાં પાયામાં આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો જોડા છે। તે પહેલાં આપણે એ ભૂતકાળને એક ક્લિપ જોઈએ જે તાજી થશે આપણી આંખો સામે, કે વડાપ્રધાન PM મોદીએ
પહેલું લોકડાઉન વિશે શું કહ્યું હતું ને આપણા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા કે તેમણે પણ કોરોનાના અનેક કાળો જોયા. आज रात 12 बजे से पूरे देश में, ध्यान से सुनिए, पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. हिंदुस्तान को बचाने के लिए, हिंदुस्तान के हर नागरिक को बचाने के लिए, आपको बचाने के लिए, आपके परिवार को बचाने के लिए आज रात 12 बजे से घरों से बाहर निकलने पर पूरी तरह पाबंदी लगाई जा रही है. आदरणीय वडाप्रधाने વાત કરી હતી પ્રજાજોગ સંદેશમાં કે નવા રંગ નવા રૂપ સાથે લોકડાઉન 4ને મૂકવામાં આવશે. ભારત સરકારનું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ ગયું છે. ભારત સરકારે 31મી મે સુધી લોકડાઉનને લંબાવ્યું પણ છે. आज रात 12 बजे से पूरे देश में, ध्यान से सुनिए, पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. हिंदुस्तान को बचाने के लिए, हिंदुस्तान के हर नागरिक को बचाने के लिए, आपको बचाने के लिए, आपके परिवार को बचाने के लिए आज रात 12 बजे से घरों से बाहर निकलने पर पूरी तरह पाबंदी लगाई जा रही है. આદરણીય વડાપ્રધાને વાત કરી હતી પ્રજાજોગ સંદેશમાં કે નવા રંગ નવા રૂપ સાથે લોકડાઉન 4ને મૂકવામાં આવશે. ભારત સરકારનું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ ગયું છે. ભારત સરકારે 31મી મે સુધી લોકડાઉનને લંબાવ્યું પણ છે. તો ક્યાંક હોયા પાયામાં ભવ્ય ભૂતકાળ અને દુઃખદ ભૂતકાળ, આ બંને આપણે જે દ્રશ્યો જોયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ સમયનું આ ઇન્ટરવ્યૂ છે કે જ્યારે પહેલું લોકડાઉન દેશમાં લાગ્યું હતું અને ગુજરાતમાં ત્યારે તત્કાલીન આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા, તેમણે પણ લોકડાઉનના ચોથા રાઉન્ડની વાત કરી હતા. આ ક્લિપ એટલા માટે બતાવી રહ્યા છે કે આપણે ક્યાં ખોયા ક્યાં પાયા. ક્યાં ખોયામાં આ બંને બાઇટો છે તો દરેકને ખ્યાલ હશે કે આપણા કોઈના કોઈ પરિવારના એક સ્વજન તો જરૂર કોરોનાને કારણે તેમનું નિધન થયું હશે. અને હવે ક્યાં પાયા તો આપણે શું મેળવ્યું છે તેની પણ આપણે ચર્ચા કરીશું. મારી સાથે જે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા સાગર શાહ, સાથે મનોચિકિત્સક ડૉક્ટર મીના પટેલ, ડૉક્ટર સ્પંદન ઠાકર MD છે, જ્યોતિ અમીન રાજકીય વિશ્લેષક છે, હર્ષદ પટેલ છે, સામાજિક કાર્યકર છે. આ તમામ લોકોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત કરી આપણે સાગર સાથે. સાગરભાઈ, જે આપણે આખી મેં એક સ્ક્રિપ્ટ બતાવી કે આપણે કેવા પ્રકારની લાઈનો પણ જોઈ હતી, કેવા પ્રકારનું શિક્ષણ પણ હતું, કેવા પ્રકારની હોસ્પિટલમાં વ્યવસ્થા હતી, સરકારે પણ કેવી બાદમાં વ્યવસ્થા કરી હતી. કારણ કે સમગ્ર વિશ્વમાં આ પહેલો એવો જે મહામારીનો કેસ હતો કે સમગ્ર વિશ્વમાં અંધારામાં હતું, જેમાં ભારત પણ બાકાત નહોતું અને ગુજરાત પણ. તમે ઘણા બધા આંકડા આપ્યા અને આખી સ્ક્રિપ્ટ તમે જે કહી એ પછી વધારે કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે તમે આખો જે ભૂતકાળ હતો કોરોનાનો 3 વર્ષનો, ખાસ કરીને 2 વર્ષ જે 2020 અને 21ની વાત કરીએ તો એની અંદર જે આવેલી હાઈએસ્ટ જે સેકન્ડ વેવ હતી, જે જીવલેણ હતી, લેથલ હતી, એની સાથે જેટલા પણ પ્રોબ્લેમ્સ હતા એની તમે વાત કરી કે ઇન્જેક્શન્સના પ્રોબ્લેમ થયા, સિલિન્ડર્સના પ્રોબ્લેમ થયા, રેમડેસિવિર ઇન્જેક્શન્સના પ્રોબ્લેમ થયા, દવાઓ, આ તે પગપાળા મજૂરોની હેરાનગતિ, લોકડાઉન અને આપણને જોઈતી જીવન જરૂરિયાતની વસ્તુઓ ના મળે, આ બધી તમે વાત કરી. અને તમે એક આંકડો એક મહત્વનો એ આપ્યો કે આખી દુનિયામાં કેટલા 70 લાખ લોકોના મૃત્યુ થયા અને એમાંથી ભારતમાં કેટલા મૃત્યુ થયા? એ 50 લાખના છે પણ હું છે પણ તોય ચલો તમે 47 લાખ કહ્યું, બરાબર છે. હવે 70 લાખ આખા વિશ્વમાં અને 47 લાખ ભારતમાં, તો તમે કયા આધાર ઉપર ગર્વ લઈ રહ્યા છો?
આમ કહેવાય છે કે અમે હાઈએસ્ટ વેક્સિન્સ આપી, બૂસ્ટર ડોઝ આપ્યા, વર્લ્ડમાં રેકોર્ડ કર્યો, અમે લોકો નિર્યાત કરી રહ્યા છે વેક્સિન્સ, અને એ વેક્સિન આપ્યા પછી ફોટા ઉપર આપણા વડાપ્રધાનનો ફોટો હોય, એટલે કે સર્ટિફિકેટ જે વેક્સિનનું લીધું હોય એની ઉપર વડાપ્રધાનનો ફોટો, અને જો એમાં કોઈને કંઈક નુકસાન થઈ ગયું, કોઈનું મૃત્યુ થઈ ગયું અને કોઈ કેસ કરે તો વડાપ્રધાન પાછા એવું કહે કે ભાઈ વેક્સિન અમે નથી બનાવી, પણ ફોટો ભલે મારો હોય, વેક્સિન અમે નથી બનાવી. હવે જો વિશ્વમાં 70 લાખ લોકોના મૃત્યુ થયા હોય અને એમાંથી 47 લાખ આંકડા જે હજી પણ ચોક્કસ નથી, વધારે હોઈ શકે, એટલા ભારતમાંથી મૃત્યુ થયા હોય, તો ચીન પણ એ વખતે તો આપણા કરતાં વધારે વસ્તી ધરાવતું હતું, અને ચીનમાંથી એવું કહેવાય છે કે આ કોરોના અહીંયા એન્ટ્રી કોરોનાએ કરી હતી. હજી તો શ્યોર નથી, WHO પણ શ્યોર નથી, કોઈ પણ શ્યોર નથી કે એક્ઝેક્ટલી એનું ઉદ્ભવ સ્થાન કયું, પણ એવું માનવામાં આવે છે કે ચીનના વુહાનમાંથી અહીંયા કોરોનાની એન્ટ્રી થઈ. તો સૌથી વધારે મૃત્યુ તો ચીનમાં થવા જોઈએ ને આપણા કરતાં. તો તમે વિચારો કે 70 લાખમાંથી 47 લાખ મૃત્યુ તો ભારતમાં થયા છે, તો કેટલો ભયંકર ભૂતકાળ આપણે કોરોનામાં જોયો, બરાબર. અને હવે WHO 3 વર્ષે એવું કહી રહ્યું છે કે ભાઈ હવે કોઈ ચિંતાની વાત નથી. ધારો કે એણે નેગેટિવ સ્ટેટમેન્ટ આપ્યું હોત આની જગ્યાએ ઉલટું કે ચિંતાની વાત છે, હજી તો જબરજસ્ત સ્પ્રેડ થઈ રહ્યો છે, આપણી નજર સમક્ષ નથી પણ હિડન રૂપે કોરોનાના કેસ વધી રહ્યા છે, તો તમે શું માનો છો કે આટલો ખરાબ ભૂતકાળ જોયા પછી પણ અને જો નેગેટિવ સ્ટેટમેન્ટ આપ્યું હોત તો તમે એવું માનો છો કે આ સરકાર ચિંતા કરે? તમે એવું માનો છો કે આપણા વડાપ્રધાન દેશના એ રાહ જોઈને બેઠા છે કે જો આ સ્ટેટમેન્ટ કરતાં ઊંધું સ્ટેટમેન્ટ આપ્યું હોત WHOએ તો શું આપણા વડાપ્રધાન કામે લાગી ગયા? અરે ભાઈ હમણાં જ મોક ડ્રીલ કરી છે ને, તો એ કેસો તો વધી જ રહ્યા છે. તમે જુઓ છેલ્લા 2 દિવસમાં કેટલા કેસો બોલી રહ્યા છે કોરોનાના ગુજરાતમાં, આંકડા બોલો તો. તમે હમણાં કહ્યું મને યાદ નથી, હા બરાબર. હવે 30,000 કેસ તો ચિંતા નથી તોય એક્ટિવ છે, નો ડાઉટ મૃત્યુ નથી થયા, પણ કોરોના આપણી આસપાસ છે. તો તમે આટલી બધી વેક્સિન્સ અપાવી, બૂસ્ટર ડોઝીસ અપાવ્યા, વર્લ્ડ રેકોર્ડ કર્યો, નિર્યાત કરી, તમારા સર્ટિફિકેટ ઉપર ફોટોઝ લગાયા, તમને વિશ્વમાં માન મળ્યું, 70 લાખમાંથી 47 લાખ લોકો તો ભારતમાં મરી ગયા, તો આટલા ભયંકર ભૂતકાળની અંદર પણ જો આ સ્ટેટમેન્ટ નેગેટિવ હોત તો તમે મને જવાબ આપો કે આપણી સરકાર શું કરતી હોત? આપણી સરકાર તો અત્યારે કર્ણાટકમાં ચૂંટણી માટેના જોરદાર સભાઓ અને રેલીઓ અને પ્રચાર અને પ્રસારમાં લાગી રહી છે. આપણા દેશમાં અત્યારે 54 લોકોના મૃત્યુ તો મણિપુરમાં થઈ ગયા છે. એથ્લીટ્સ કેટલા દિવસથી અત્યારે રડી રહી છે અને ત્યાં આગળ પણ એ લોકોને બેરિકેડમાં મૂકી દીધા છે, 144 ધારા લગાડી દીધી છે, 4 જણ એક સાથે ના જઈ શકે, 1 જણને પણ નથી જવા દેતા, અરે સંસદ સભ્યને પણ નથી જવા દેતા, અરે મીડિયાવાળાને પણ નથી જવા દેતા. તમે વિચારો, કારણ કે એમને માત્ર જીતનો નશો છે. કંઈ પણ થઈ જાય, આખો દેશ સળગીને મરી જાય, 54 શું, 400 શું, 4000 શું, એમને 2024માં માત્ર 400 સીટ સાથે જીત મેળવી છે. કોઈ પણ વસ્તુ થઈ જાય, દેશ આખો સળગી જાય, દંગા થઈ જાય, જબલપુરની અંદર બજરંગ દળના લોકો ઘૂસીને કોંગ્રેસના કાર્યાલયને તોડી નાખે, પણ આ વડાપ્રધાનને કે આપણા દેશની આ સરકારને અત્યારે એક જ મહત્વ છે કે ગમે તેમ કરીને કર્ણાટક જીતવું, પછી કંઈ પણ થઈ જાય. એટલે WHO ભલે કીધું હોય કે કંઈ ચિંતાની જરૂર નથી, ચિંતાની જરૂર હોત તોય આ જ અવસ્થા આપણા દેશની જે આજે છે અત્યારે છે એ ભૂતકાળમાંથી એવી જ ભાઈ કોરોનાની જો વાત થઈ તો ગઈ વખતે પણ જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હતા ત્યારે એને લઈને પણ સવાલ હતા કે જ્યારે કોરોના ફરીથી પીક અવરમાં આવવાની તૈયારીમાં છે તો ભારત જોડો યાત્રા ન કરવી જોઈએ. તે સમયે પણ આ મુદ્દો ખુલ્યો હતો. અરે પણ ભારત જોડો યાત્રામાં તો કોઈને કોરોના થયો જ નથી, એક પણ કેસ બહાર આવ્યો નથી. જ્યારે રાહુલ ગાંધીએ પહેલી વખત કહ્યું હતું કે કોરોના ઇઝ ગોઈંગ ટુ બી સો ડેન્જરસ ઇન ધ ઇન્ડિયા એન્ડ ઇન એન્ટાયર વર્લ્ડ, ત્યારે ભાઈ આપણા દેશની અંદર આ દેશના વડાપ્રધાન નમસ્તે ટ્રમ્પ કરતા હતા અને બીજી વેવ્સની અંદર એ બંગાળની અંદર બંગાળ જીતવા માટે 200 સીટ્સ લેવા માટે 50-100 રેલીઝ કરતા હતા અને ગૃહમંત્રીથી લઈ વડાપ્રધાનથી લઈ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓથી લઈ અને નાના મોટા તમામ નેતાઓ અને જેટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકારો છે જે રાજ્યોમાં એના તમામ મુખ્યમંત્રીઓ એ ત્યાં આગળ બંગાળમાં હતા અને બંગાળના મુખ્યમંત્રીનું અપમાન કરીને દીદીઓ દીદી જેવા નારાઓ લગાવીને ચૂંટણી જીતવા નીકળ્યા હતા. તો એમને શું રિઝલ્ટ મળ્યું એ બધાએ જોયું. એટલે રાહુલ ગાંધીએ બીજી વખત કહ્યું હતું કે કોરોના થવાનો છે અને એમની ભારત જોડો યાત્રા એમણે ના કરવી જોઈએ, પણ જ્યારે દેશની રૂલિંગ પાર્ટી એ પોતે જ સમારંભો કરતી હોય, રેલીઓ કરતી હોય, સભાઓ કરતી હોય
અને કર્ણાટકમાં આજે પણ જુઓ, અત્યારે મણિપુર સળગી રહ્યું છે, તોય ત્યાં આગળ જોરદાર પ્રચારના પ્રસાર ચાલી રહ્યો છે. સેકન્ડ વેવ તો કેટલી લેથલ હતી ને હાઈએસ્ટ મોત એ સેકન્ડ વેવની અંદર થયા, અને સિનિયર્સ કરતાં યંગ લોકોના વધારે મોત થયા. છતાં પણ નરેન્દ્ર મોદીને આ સરકારને કોઈની પડી નહોતી અને બંગાળમાં રેલીઓ કરી રહી હતી. નમસ્તે ટ્રમ્પ કર્યું, અને નમસ્તે ટ્રમ્પ જ મેઇન વસ્તુ છે, મેઇન રીઝન છે કે આખા ભારતમાં સૌથી વધારે મેક્સિમમ કોરોના જો ફેલાયો હોય તો એ માત્ર ને માત્ર નમસ્તે ટ્રમ્પ વખતે. અને એ વખતે રાહુલ ગાંધીએ ચેતવ્યા હતા કે ધ્યાન રાખો. તો જ્યારે વડાપ્રધાન જ ધ્યાન ના રાખતા હોય, વડાપ્રધાન પોતે સલાહો આપતા હોય કે ભાઈ તમે માસ્ક પહેરો, અને પોતે જ માસ્ક પહેર્યા આખી દુનિયામાં દરેક જગ્યાએ ફરતા હોય, અને એમના લાખો કરોડો લોકો પ્રચારનો પ્રસાર કરતા હોય અને રેલીઓ કરતા હોય, તો પછી રાહુલ ગાંધીને વચ્ચે લાવીને એમને ટાર્ગેટ કરવાની કોઈ જરૂર જ નથી. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ પીએમ ટુ ટેક કેર ઓફ ધ એન્ટાયર ઇન્ડિયા. રાહુલ ગાંધી એ સત્તામાં નથી. રાહુલ ગાંધીને તો અત્યારે બિલકુલ સદસ્યતા પણ રદ થઈ ગઈ છે, બરાબર છે. અને ભારત જોડો યાત્રામાં એક પણ કેસ કોરોનાનો નીકળ્યો જ નથી. એ પછી કોરોના હવે સ્પ્રેડ થયો અને આ લોકોએ મોકડ્રીલ કરાવી તોય કોરોના આવી રહ્યા છે. તો હાઉ કેન યુ ટાર્ગેટ ધ રાહુલ ગાંધી એન્ડ ભારત જોડો યાત્રા? એટલે આપણે વાત એ જ થઈ રહી છે કે WHO જે નિવેદન એવા સમય આવ્યું છે અને એ કહી રહી છે કે કોરોના વૈશ્વિક મહામારી નથી. તો કયા આધારે વૈશ્વિક મહામારી પહેલાં હતી અને હવે નથી, એની પાસે કોઈ પણ જાતના આધાર પુરાવા નથી. આપણે એટલા માટે આ ચર્ચા કરીએ છીએ કે કોરોનાનો અનુભવ દરેક વ્યક્તિએ પોતાના પરિવારમાં, આજુબાજુના પડોશમાં કે પોતાના સોસાયટી, મહોલ્લા કે દરેક આસપાસના વિસ્તારમાં કર્યો જ છે. અને એ દુઃખદાયી સફર જે 2020થી આપણે 23ની કરી, આમાં પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ જે લોકોએ જોયું છે તે હજી પણ ભૂલવા માંગતા નથી. તમને યાદ હશે કે જે સળગતી ભઠ્ઠીઓ દિવસ રાત ઓગળીને પીગળી, લોખંડ પીગળી પણ ગયું હતું. એ દ્રશ્યો પણ હજુ આપણે ભૂલ્યા નથી, કારણ કે લોકોના મગજમાં એ ઘર કરી ગયા છે. ગુજરાતના જો આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં પણ 4.81 કરોડ જે ટેસ્ટ કરવામાં આવ્યા, અને જો મૃત્યુની વાત કરીએ તો ગુજરાતમાં 11,000 લોકોના મોત થયા હતા કોરોનાથી. સૌથી વધુ અમદાવાદમાં 3686 અને 2084 સુરતમાં. સૌથી જો પહેલાં કેસની આપણે વાત કરીએ તો સૌથી પહેલો કેસ 19 માર્ચ 2020માં ગુજરાતમાં આપણે નોંધાતો. ત્યારે પણ આપણે એવું જ કહેતા હતા કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોરોના આપણા દેશમાંથી હજી ઘણો દૂર છે. પણ ક્યારે આવીને પ્રસરી ગયો, ક્યારે લોકોને લપેટામાં લઈ લીધા, કેટલાય લોકોના સ્વજનો હોમી દીધા, છતાં પણ આ કોરોનાની લડાઈ છે હજુ આજે પણ ચાલુ છે. આપણી સાથે જે ચર્ચા કરવા માટે અલગ બીજા મહાનુભાવ પણ જોડાયા છે. જ્યોતિબેન અમીન જોડાયા છે, રાજકીય વિશેષજ્ઞ. શું કહેશો જ્યોતિબેન, આજે જે આપણે વાત કરી રહ્યા છે WHOના નિવેદનને લઈને કે કોરોના હવે વૈશ્વિક મહામારી રહી નથી? જવાબ આપવા માંગુ છું એ જ કે મહામારી એક તો ઘોષિત ક્યારે થાય, વૈશ્વિક મહામારી ત્યારે ઘોષિત થાય કે જ્યારે લગભગ પોણા ભાગના દેશોમાં એ બીમારી ફેલાઈ ચૂકી હોય અને એનું સ્પ્રેડિંગ રેટ ખૂબ વધારે હોય ત્યારે ડિક્લેર કરવામાં આવે. અત્યારે જે WHO ઘોષિત કર્યું છે એટલે એનો સીધો અર્થ છે કે અત્યારે વિશ્વના ઘણા બધા દેશોમાં બીમારી અત્યારે નથી. બીજી વસ્તુ કે એની છે ને એક પેટર્ન હોય છે. મહામારી એટલે શું? તો એ લગભગ એનું એક પેટર્ન હોય છે કે અમુક મોર્બિલિટી થાય, અમુક એનો સ્પ્રેડિંગ રેટ હોય અને એની એક પેટર્ન હોય છે. જેવી રીતે કે લગભગ દર 100 વર્ષના અંતરાળ ઉપર એક અગમ્ય બીમારી આવતી હોય છે અને કુદરતી પેટર્ન છે, અને લગભગ એમાં 3 વેવ્સ આવતી હોય છે. ને બધી મહામારીમાં જેવું થયું હતું એવું જ આ વખતે થયું કે પહેલા વેવ થોડોક મોટો હોય, એનાથી સેકન્ડ વેવ સૌથી પીક ઉપર હોય, અને પછી થર્ડ થોડોક નાનો હોય ને પછી નાના નાના વેવ આવતા આવતા એ પેટર્ન ફ્લેટ થઈ જાય, કારણ કે માણસોમાં એક હર્ડ ઇમ્યુનિટી આખી માણસ જાતમાં ડેવલપ થઈ ચૂકી હોય. પછી એ રસી હોય તો ફાસ્ટ ડેવલપ થાય, અને જો રસી ના હોત, કારણ કે આજથી 100 વર્ષ પહેલા જ્યારે ફેલાયું હતું તે વખતે રસી નથી શોધાઈ, તો એ વખતે માણસની અંદર જ ઇમ્યુનિટી ડેવલપ થાય, પણ એને થોડી વાર લાગે અને એને થોડોક ટાઈમ વધારે જાય. એટલે આપણે જે અત્યારે WHO ઘોષિત કર્યું છે એનું ફક્ત એક કારણ છે કે હવે એટલો ડેડલી નથી રહ્યો. પણ એક સાયન્ટિફિક સમજવાની વસ્તુ છે કે એક વાયરસ જો પેદા થઈ જાય આપણે પૃથ્વી પર, જગત પર, તો એ મરતો નથી. એ એક હકીકત સાથે જીવવું પડશે. હવે એના પછી જે વાત આવે તે આપણી પોતાની ઇમ્યુનિટીની આવે, કારણ કે હવે આ વાયરસ દુનિયામાં રહેવાનો છે, પણ હવે એક હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે, અને હવે માણસના ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી ઉપર જશે કે વાયરસ તો રહેવાનો છે, જો તમારી ઇમ્યુનિટી વીક પડી તો પછી તમે એના શિકાર બનશો જ. હા, એ વસ્તુ છે કે તમારી અંદર મલ્ટિપલ પ્રોબ્લેમ હશે પહેલેથી સ્વાસ્થ્યના, તો કદાચ એ જીવલેણ
થાય નહીં તો જીવલેણ ના થાય, જી. એટલે તમે ખાલી માંદા પડો પણ પાછા ઊભા થઈ બી જાઓ. એટલે એ સંદર્ભમાં WHO એ વાત કરેલી છે. એટલે આ તમારા પ્રશ્નનો જવાબ થયો. હવેના જે કંઈ મારા બીજા મુદ્દા છે તે બીજી વારમાં કહીશ. જી, આપણી સાથે ડોક્ટર સ્પંદન ઠાકર પણ જોડાયા છે. એમડી આપણે સ્પંદન ઠાકર સર છે, વધારે સારી રીતે સમજાવી શકશે કે WHO જે નિવેદન આપ્યું છે કેટલું મહત્વનું છે. WHO એ જે નિવેદન આપ્યું છે એ જાણીને આપણે અત્યારે ડિબેટ કરી રહ્યા છે, પણ એમને એક બીજું નિવેદન પણ આપેલું છે કે અનફોર્ચ્યુનેટલી, એટલે કે ખરાબ નસીબ સાથે કહેવું પડે છે કે જ્યાં સુધી ફરીથી પેન્ડેમિક ના આવે ત્યાં સુધી અત્યારે આ પેન્ડેમિક જાહેર નથી કરતા. કારણ કે અત્યારે પણ COVID-19 એક એવો રહસ્યમય રોગ પેદા થયો છે કે આટલા મોડર્ન જમાનામાં ડોક્ટર સહિત ઘણી બધી જે આગળ પડતી કન્ટ્રીઝ હતી એમને પોતાને રોકવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા છે. ઘણી બધી ડેફિનેટ ટ્રીટમેન્ટ એની જે શોધાઈ છે એને આપણે પૂરેપૂરા વિશ્વાસ સાથે ના કહી શકીએ કે આ રોગ આપણી વચ્ચેથી જતો રહેશે. ઇમ્યુનિટીની વાત કરીએ છીએ તો એમાં પણ ઘણા બધા ક્વેરીઝ છે કે આગળ જતા આ રોગ કયા પ્રકારનું રૂપ ધારણ કરશે અને કઈ રીતે ઇમ્યુન સિસ્ટમથી લઈને બોડીના બીજા ઓર્ગન્સ પર અસર કરશે, ક્યારે ફેલાય છે, ક્યારે જતો રહે છે, એની કોઈ પેટર્ન્સ હજી સુધી જોવા મળી નથી કે જેનાથી આપણે ઠોસ પુરાવા સાથે કહી શકીએ કે આગળ જતા આપણા ઉપર શું અસર કરશે. અત્યારે આપણી ઇમ્યુનિટી ડેવલપ થવાના કારણે એક નોર્મલ વાયરસ જેવો બનતો જાય છે, જેના લીધે બની શકતા જેટલા પ્રોબ્લેમ જે આપણે અગાઉ જોયા એના કરતા ઓછા અને ધીરે ધીરે એનો જે વિરુલન્સ પાવર છે એ પણ ઘટતો આવ્યો છે ખરો. પરંતુ હજી ઘણા બધા દેશોએ પોતાના ડેટા જાહેર નથી કર્યા. કેટલા ડેથ રેટ થયા, કેટલા ઇન્ફેક્ટેડ થયા, કેટલાક લોકોને કઈ દવા અસર કરી, આ બધું જ અંડર રિસર્ચ જ કહી શકાય. એટલે આગળ જતા ફરીથી આ રોગ ઉથલો મારશે, કઈ ઋતુમાં મારશે કે કઈ રીતે મારશે આપણે જાણતા નથી. પરંતુ હા, હાલ પૂરતું એવું જોવા મળ્યું છે કે ઘણા બધા દેશોમાં એનો જે પ્રકાર હતો એ માઇલ્ડ થયો છે. નવા જે પ્રકાર આવ્યા છે એના સાથે માનવ જગત અને માનવીની પોતાની ઇમ્યુનિટી એક સહન શક્તિ ડેવલપ કરતી જાય છે અને આના કારણે એનો વિરુલન્સ પાવર અથવા ડેથ રેટ ઘટ્યા છે. જ્યોતિબેને કીધું એ રીતે જે લોકો ઓલરેડી ડિપ્રાઇવ્ડ છે, જે લોકોને ઓલરેડી બીજા પ્રોબ્લેમ છે, એમાં અસર કરી શકે છે. જેમ કે અગાઉ આપણે જયારે એન્ડેમિક થયેલો સ્વાઇન ફ્લૂનો, ત્યારે આ સ્વાઇન ફ્લૂ એ પણ આ રીતે અસર દેખાડી હતી અને હજી પણ અમુક ચોક્કસ મહિનાઓની અંદર સ્વાઇન ફ્લૂનો ઉથલો આવે જ છે અને મિક્સ પેટર્ન પણ જોવા મળે છે, જેમાં સ્વાઇન ફ્લૂ છે કે કોવિડ છે આપણે જાણી શકતા નથી ને એની અસરો લંગ ઉપર પડી રહી છે. એટલે કે અત્યારે WHO એ આ પહેલ જે કરી છે કે અત્યારે એને પેન્ડેમિક નાબૂદ કરવાની વાત કરી છે, એ ખાલી એક બ્રેક તરીકે ગણી શકીએ. આપણે એક નવા બિફોર અને આફ્ટર બે દુનિયામાં અત્યારે જીવી રહ્યા છે કે બિફોર કોરોના અથવા બિફોર કોવિડ આવે એ વખતે આપણે જે જીવતા અને આફ્ટર કોવિડ જે છે, તો આપણે હંમેશા ધ્યાન રાખવું પડશે. દરેકના ઘરમાં હજી પણ ઘણા વ્યક્તિઓ છે જેમને કોરોના સીધો અસર કરી શકે છે. ઇવન જરૂરી નથી કે માત્ર ને માત્ર હેલ્થ ઇસ્યુઝ હોય કે ઓલ્ડ એજ હોય એને જ કોવિડ અસર કરે છે. હજી બાળકોમાં તેની કઈ અસર છે આગળ જતા ખબર પડશે. અને કોવિડ થવો ઇટસેલ્ફ ઇઝ અ પ્રોબ્લેમ, કારણ કે કોવિડ માત્ર લંગ ઉપર કે ડેથ છે ત્યાં સુધી સીમિત નથી રહેતો, એ ઘણી બધી ફિઝિકલ ઇલનેસ આપતો જાય છે. એટલે કોવિડ થી ધ્યાન રાખવા માટે જે આપણે શીખ્યા છે જે છેલ્લા 3 થી 4 વર્ષમાં, એને જો અપનાવતા રહેવું જોઈએ અને ઓવરઓલ બહુ બધા ડિસઓર્ડર્સ થી દૂર રાખવા માટે આપણને હેલ્પફુલ બનાવી શકે છે. એટલે આપણે પેન્ડેમિક છે, એપિડેમિક છે કે એન્ડેમિક છે એની ચર્ચા કરવા કરતા સેલ્ફ ડિસિપ્લિનની અંદર રહીને પોતાના રોગને જેટલું પણ ધ્યાન આપી શકીએ અને પોતાની ઇમ્યુનિટીને જેટલી સારી બનાવી શકીએ, ઓવરઓલ ઘણું સારું રહેશે. સર, મારે જે એક મહત્વનો પ્રશ્ન જે આપણે પૂછવા માંગીશ કે જ્યારે આપણે કોરોનાની જ્યારે પહેલી રસી દેશમાં આવી અને બાદમાં ગુજરાતમાં, આપણે ગુજરાતની વાત કે ગુજરાતમાં જ્યારે વેક્સિનનો પુરવઠો પહોંચાડાયો ત્યારે જે સમયગાળો હતો કે ત્યારે સ્ટોક હતો, જ્યારે સરકાર પાસે સ્ટોક ના હોય, રોકાઈ જાય કોઈ પણ કાળે કે પ્રોડક્શન બાકી હોય અથવા તો ડિલિવરી આવવાની હોય, ત્યારે એ સમયગાળો વેક્સિનેશન લેવાનો વધી જાય. જ્યારે તમે પાસે સ્ટોક હોય ત્યારે વેક્સિન લેવાનો સમય એકદમ ઓછો થઈ જાય. તો આ જે આની પણ અસર થઈ હશે ખરી? હું એ વસ્તુ માટે કહીશ કે કોવિડ એક પોલિટિકલ ડિસઓર્ડર થઈ ગયો છે. એઝ અ ડોક્ટર હું એની વધારે ડિટેલમાં નહીં પડું કે ક્યારે કયા સરકારે કે કઈ રીતે સરકારે એને જાહેર કરી અને કેટલી વેક્સિન આપી, પણ એઝ પર ડોક્ટર્સ ડેટા એવું છે કે એનું પણ એક રિસર્ચ જ ચાલતું હતું. કારણ કે કેટલા દિવસોમાં વેક્સિન આપી, બુસ્ટર ડોઝ આપવો કે ના આપવો, કેટલાક લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે, કેટલાકે નથી લીધો, કેટલાક એવા લોકો પણ છે જેમને એક પણ ડોઝ નથી લીધો. પણ ઓવરઓલ જે છે આપણે જે ટ્રાય કરીએ છીએ અથવા જે આપણે ઈચ્છીએ છીએ એ છે ઓવરઓલ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય. એટલે કે ઘણા બધા લોકો જેમને ઓલરેડી ઇન્ફેક્શન થઈ ગયું, ઘણા લોકોએ જેમને વેક્સિન લીધી અને ઘણા લોકોને 3 થી 4 વાર રોગનો સામનો કરવાના કારણે નેચરલ ઇમ્યુનિટી બની. એટલે બહુ બધી વસ્તુ છે આપણા જોડે. આટલી બધી વેક્સિન ડેવલપ કરવી ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં જ્યારે આટલું બધું પોપ્યુલેશન હોય અને એની
વચ્ચે કોવિડને કંટ્રોલ કરવો, ડોક્ટરોએ જે મહેનત કરી છે, સરકારે એમનાથી બનતી જેટલી મહેનત કરી છે, સરકારની સામે જે વિરોધ પક્ષ હતો એ પણ એમાં પૂરેપૂરો સાથ આપી રહ્યા હતા. મતલબ કે કોવિડ ઉપર જીત એ એક માણસની વાત નહોતી, આખી કન્ટ્રી એની સાથે જોડાયેલી હતી. અને એ દરમિયાન જે અસરો થઈ છે અથવા જે વસ્તુ નથી થઈ, તો ખાલી આપણે એટલું જ વિચારી શકીએ કે જેટલું બને એટલા પ્રયાસ કરવામાં આવ્યા છે અને જેટલા નથી થઈ શક્યા અથવા આનાથી ખરાબ કયા થઈ શક્યા હોય તે બંને બાજુના પાસા આપણે વિચારવા જોઈએ કે રૂલિંગ પાર્ટીએ જેટલા ટ્રાય કર્યા અથવા એનાથી વધારે હું કહીશ કે સાયન્ટિસ્ટ અને ડોક્ટરોએ જેટલી મહેનત કરી એના ઉપર વધારે ધ્યાન આપીએ અને પોલિટિકલ પાર્ટ ઉપર ના આપીએ તો વધારે ઈચ્છનીય રહેશે. નહીં, એટલે ચોક્કસપણે કે જે આપણે સ્ટોકને હવે બીજું એ વાત જે સાગરભાઈને બી કહીશ કે આપણે મહામારીમાંથી શું શીખ્યા. અત્યારે પણ એવું નથી કે કોઈ પણ મહામારી નહીં આવી શકે, છતાં પણ જે લોકો બેફિકર છે અત્યારે જાહેર સમારંભો તમે જોઈ રહ્યા હો, રેલી જોઈ રહ્યા છો, જ્યારે કોઈ પણ પક્ષની હોય, આપણે એટલા પણ હજુ પણ બેદરકાર છીએ 2023માં. બિલકુલ ડૉક્ટર સાહેબે વાત કરી કે પોલિટિકલ વાત ના કરવી જોઈએ, પણ આ તો પોલિટિકલ જ વાત છે. કારણ કે મહામારી જ્યારે આવે ત્યારે એ જવાબદારી સરકારની થઈ જાય છે કે કેવી રીતે એને ટેકલ કરવું. અને સરકારે પ્રયત્નો કર્યા છે, હું એવું નથી કહેતો કે સરકારે પ્રયત્નો નથી કર્યા. એમણે જ કહ્યું કે સરકારે પણ પ્રયત્નો કર્યા અને સાથે સાથે જે વિરોધ પક્ષની અંદર હતા, એટલે કે જે લોકો સત્તામાં નહોતા, એ તમામ લોકોએ પ્રયત્ન કર્યા. કારણ કે એ તો કરવું જ પડે, કારણ કે એવું તો ના હોય કે અમે લોકો વિરોધ પક્ષના છીએ કે બીજા લોકો બીજી પાર્ટીના છે તો એમને કોરોના નથી થવાનું. કોરોના તો કંઈ તમારી પાર્ટી કે તમારો પક્ષ કે તમારી તમે કઈ સત્તામાં છો અને કયા વિરોધ પક્ષમાં છો એ જોઈને નથી આવતો. આ તો એક રોગ છે, એક ડિસીઝ છે, અને એ પણ મહામારી, અને એ પણ વિશ્વની અંદર થયો છે. તો આખું વિશ્વ જ્યારે આમાં ફસાયું છે તો ઓબ્વિયસલી બધા એકબીજાને મદદ કરવાની જ હોય. પણ જ્યારે આ કોરોના ફેલાયો તો ત્યારે આ સરકાર એટલી સિરિયસ નહોતી. એણે એટલા મોટા સમારંભો કર્યા છે, મોટી સભાઓ કરી છે, મોટી રેલીઓ કરી છે. દરેક સ્ટેટમાં જ્યાં પણ ચુનાવ હોય એ ચૂંટણીઓને જીતવા માટે એમણે સામ દામ દંડ ભેદ કર્યો છે અને કોરોનાને એમણે અવગણ્યો છે. અને કોરોનાની અંદર જ્યારે લાખો લોકો મૃત્યુ પામ્યા ત્યારે આપણા કોન્સ્ટિટ્યુશનમાં એવો નિયમ પણ છે કે મહામારીની અંદર જ્યારે લોકોના મૃત્યુ થાય છે ત્યારે એની અંદર સપડાયેલા લોકોને તમારે ફાઇનાન્શિયલી પણ મદદ કરવી પડે. પરંતુ આ સરકારે જ્યારે કોરોનામાં લાખો લોકો મૃત્યુ પામ્યા ત્યારે જ્યારે વળતરની વાત કરવામાં આવી કે મિનિમમ વળતર 4 લાખ રૂપિયા આપવું જોઈએ એવું લખેલું છે મહામારીમાં, બરાબર. આ મારા ઘરના આંકડા નથી લખેલા, પણ ઓલરેડી ઇટ ઇઝ અ રિટન ઇન ધ કોન્સ્ટિટ્યુશન કે મહામારીમાં જ્યારે માણસને નુકસાન થાય છે ત્યારે એને એની કન્ડિશન પ્રમાણે, ધારો કે બહુ જ પૈસાદાર હોય તો પછી એને તમે ના ગણો તો ચાલે, પણ જે લોકો ખરેખર ગરીબ છે, લોઅર મિડલ ક્લાસના છે, રસ્તા ઉપર રહે છે, ઝૂંપડાઓમાં રહે છે, મજૂરો છે, જેમને સ્થળાંતર કરવું પડ્યું હતું અને પોતાના રૂમની અંદર, પોતાની ખોલીની અંદર, નાની ખોલીઓમાં 6 મહિના સુધી ફસાઈ ગયા હતા. જ્યારે 500 કેસ હતા ત્યારે કહ્યું હતું કે ભાઈ તમે બધાને જવા દો, ત્યારે ના જવા દીધા. અને જ્યારે હજારો કેસ સ્પ્રેડ થઈ ગયા ત્યારે ટ્રેનો ચાલુ કરી દીધી હતી. અને પછી જે લોકોના મૃત્યુ આંક વધ્યો છે એના માટે જવાબદાર કોણ છે? સરકાર જ છે. તો આ પોલિટિક્સની વાત છે. એટલે પોલિટિક્સની વાત આવે જ, સરકારે ધ્યાન નથી આપ્યું, સરકારે વળતર પણ નથી આપ્યું. પછી વિરોધ પક્ષે જ્યારે વિરોધ કર્યો અને ફોર્મ ભરવા લાગ્યા, દરેક સ્ટેટની અંદર લોકોએ કે કયા ફેમિલીમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે એની ગણતરી કરી, એના સાચા આંકડા બહાર લાવ્યા, એના ફોર્મ ભર્યા, અને ફોર્મ ભરીને વિરોધ પક્ષોએ જ્યારે આ સરકારને દરેક રાજ્યોમાં સુપ્રત કર્યા કે આપણા એરિયામાં આટલા મૃત્યુ થયા છે, ત્યારે માંડ આ સરકારે ભીખમાં આપતી હોય એ રીતે 50,000 રૂપિયા વળતર આપવાની વાત કરી. હવે 50,000 રૂપિયા તો જ્યારે કોરોના થયો હોય ને, અને જ્યારે પીક ઉપર હતો કોરોના, ત્યારે હાઈએસ્ટ જ્યારે કોરોના હતો ને ત્યારે તો દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ હતી. તમે જ કહ્યું કે ઇન્જેક્શન્સ મોંઘા થઈ ગયા હતા, સિલિન્ડર મોંઘા થઈ ગયા હતા, હોસ્પિટલોમાં જગ્યા નહોતી મળતી, એટલે પ્રાઇવેટ હોસ્પિટલોમાં લેવા માટે કેટલી બધી મોંઘવારી આ લોકોએ ભોગવી છે. લોકો પૈસા વગર તરફડતા મરી ગયા છે, સિલિન્ડર વગર તરફડતા મરી ગયા છે, રેમડેસિવિરના બ્લેકમાં પૈસા બોલાતા હતા એ નહોતા મળતા, એના કારણે પણ કેટલાય લોકો મરી ગયા છે. ચેપના કારણે લોકો મરી ગયા છે, અને ટ્રીટમેન્ટ મોડી મળવાના કારણે એ કોરોના સીધો તમારા લંગ્સમાં જતો રહ્યો અને સ્પ્રેડ થઈ ગયો, બિયોન્ડ લિમિટ થઈ ગયો. એના કારણે પણ અનેક લોકોના મૃત્યુ થઈ ગયા છે. જ્યારે ઓછામાં ઓછો કોરોનાની સંખ્યા હતી ત્યારે બધું બંધ કરી દીધું હતું, અને એવું કહેવામાં આવ્યું હતું કે આપણે મહાભારતનું યુદ્ધ છે ને એ 18 દિવસમાં જીતી ગયા હતા, આપણે માત્ર 21 દિવસમાં યુદ્ધ જીતી જઈશું. એ 21 દિવસનું લોકડાઉન આ સરકારમાં 6 મહિના સુધી ચાલ્યું હતું, અને એના કારણે આ આંકડાઓ વધી ગયા, અને એ આંકડાઓ પણ છુપાવવામાં આવ્યા હતા. સાગરભાઈ, આપણો ડિબેટનો મુદ્દો કે સમગ્ર વિશ્વ અંધારામાં, ભારત, ગુજરાત, WHO પોતે અંધારામાં હતું. હજુ પણ વુહાનનું આપણે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. ચર્ચા આપણે આગળ વધારીશું, પછી જ્યોતિબેન અમીન પાસે જઈએ. લઈએ એક નાનકડો બ્રેક. તો ચર્ચા ચાલી રહી છે હાલ કોરોનામાં ક્યાં ખોયા ક્યાં પાયા લઈને, કારણ કે ફરીથી
ભવિષ્યમાં આવો કોઈ કોરોના જેવી મહામારી આવશે તો નહીં ને. ભલે આજે WHO કીધું કે ઇમરજન્સીની હાલ વાત નથી, પણ કોરોના તો અસ્તિત્વમાં છે. આપણી સાથે ચર્ચા કરવા માટે મહાનુભાવો જોડાયેલા છે, જ્યોતિબેન અમીન અને સાગર શાહ. સાગર શાહ પાસે જે વાત કરીશ કે હાલમાં જ એક ઓફ ધ બીટ સબ્જેક્ટ છે કે જે રીતે યુવાનો જ્યારે 15 વર્ષથી લઈને 25-30 વર્ષના યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે, એમાં કેટલાક લોકો જાણકાર એવું કહે છે કદાચ આ કોરોનાની સાઈડ ઇફેક્ટ છે. જો આપણે વાત કરતા હતા ને વાત અધૂરી રહી હતી. સૌથી પહેલાં તો આંકડાની વાત કરીએ. આ આંકડા જે સાચા બહાર આવ્યા ને એનો જો કોઈને ક્રેડિટ આપવી હોય કે શ્રેય આપવો હોય ને તો એ માત્ર ને માત્ર વિરોધ પક્ષને આપવું જોઈએ. કારણ કે જ્યારે વળતર આપવાની ના પાડી હતી આ સરકારે, ત્યારે આ કોંગ્રેસે વિરોધ કર્યો હતો ગુજરાતની અંદર કે વળતર તો તમારે આપવું પડશે. હાઈકોર્ટમાં ગયા હતા સમગ્ર હાઈકોર્ટમાં, અને એ વિરોધના ભાગરૂપે એમણે ઘરે ઘરે જઈને જ્યાં જે ફેમિલીમાં મૃત્યુ થયું છે એમના ફોર્મ ભર્યા હતા. અને હું તમને કહું, હું પણ એક કાર્યકર્તા તરીકે ત્યાં આગળ ગયો હતો અને અમારા ઘાટલોડિયા વિસ્તારની અંદર મેં 40 થી 50 ફોર્મ તો મેં પોતે ભર્યા છે કે કોના ઘરમાં કોરોનાથી મૃત્યુ થયા છે. હવે આ જ્યારે મિશન ઉપાડવામાં આવ્યું વિરોધ પક્ષ દ્વારા, ત્યારે તો આ સરકારના સાચા આંકડા બહાર આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેવી રીતે ને કેટલા ભયંકર આંકડાઓ. એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાથી ટોટલ બંને વેવ્સનું ગણીએ તો 10,000 મૃત્યુ થયા છે. જ્યારે અમે લોકોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી ત્યારે 40,000 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા કે ગુજરાતમાંથી 40,000 જેટલા મૃત્યુ થયા છે. અને પછી આ વાત સ્પ્રેડ થઈ અને આખા ભારતની અંદર એવું જાહેર કર્યું હતું આ સરકારે કે 4 લાખ મૃત્યુ કોરોનાથી થયા છે. અને તમે હમણાં જ આંકડા આપ્યા કે વિશ્વમાં 70 લાખ અને ભારતમાં 47 લાખ કે એનાથી પણ વધારે મોત થઈ છે. તો તમે વિચાર કરો, આંકડા માનવા ગુજરાતમાં પણ જે સાચા આંકડા ને ખોટા આંકડા જે રમત ચાલી રહી હતી, રોજ સાંજે તમે જોતા હશો કે જયંતિ રવિ ટીવી સમક્ષ આવી જતા હતા, રોજ કેટલા મૃત્યુ થયા કે આંકડો આપતા હતા, કયા કયા કેસો કયા શહેરમાં હતા. એ પણ ત્યારે પણ ઘણા લોકોને નવાઈ લાગતી હતી કે ખરેખર અમદાવાદમાં છે એની કરતા તો વધારે કેસ નોંધાય છે, વડોદરાના જે કેસ આવ્યા છે એની કરતા વધારે છે. તો આ બધી ઘણી બધું જે અટપટી જે વાતો હતી. પણ સરકારના મતે, સરકારનો જો આપણે પક્ષ વાત કરીએ તો સરકાર એવી વ્યક્તિમાં કે જેનું કોરોનાથી મોત થયું છે ખરેખર એ જ કેસ નોંધાતો હતો. બાકી અલગ અલગ જે બીમારીઓને કારણે પણ એમની પોલ ખુલી ગઈ કે જે આંકડા એ લોકો આપ્યા હતા એના કરતા અનેક ગણા આંકડાઓ વધારે ફોર્મ ભરાઈ રહ્યા હતા. પછી એમને જ્યારે પહેલેથી જ એમણે ચીટિંગ કર્યું હોય, એક જૂઠ બોલ્યા હોય એટલે એ જૂઠને છુપાવવા માટે તમારે બીજું જૂઠ બોલવું પડે, બીજા જૂઠને છુપાવવા માટે તમારે ત્રીજું જૂઠ, એમ કરીને તમારે જૂઠ ઉપર કરીને તમારે 100 જૂઠ સુધી પણ જવું પડે. એટલે આ સરકારે શું કર્યું કે હવે યાર વળતર તો આપવું પડશે કારણ કે ડિમાન્ડ થઈ છે. આપણે જે આંકડા આપ્યા હતા એના કરતા અનેક ગણા 4 ગણા આંકડાઓ વધી રહ્યા છે. તો આ લોકોએ પછી એવો પ્લાન કર્યો કે તમારે હવે સર્ટિફિકેટ લેવું પડે, પૈસા લેવા હોય, વળતર લેવું હોય તો સર્ટિફિકેટ લેવા માટે તમે જે હોસ્પિટલમાં દાખલ થયા હોય, જે ટ્રીટમેન્ટ લીધી હોય, કોઈ પણ સરકારી હોય કે પ્રાઇવેટ હોય કે હોટલ હોય, તમારે સર્ટિફિકેટ લેવું પડે કે તમારું મૃત્યુ કોરોનાથી થયું છે. તો તમે વિચાર કરો કે ભાઈ જ્યારે મહામારી હતી તો મૃત્યુ થવાની મોટામાં મોટી શક્યતા 90% શક્યતા એ કોરોના જ હોય. પણ છતાં પણ આ ભારત દેશની સરકારે લોકો ઉપર વિશ્વાસ ના કર્યો અને એમને કહ્યું કે તમે લખાઈને લાવો કે તમારું મૃત્યુ કોરોનાથી થયું છે. ત્યારે હોસ્પિટલો તરફથી પણ ઉપરથી ઓર્ડર હોય કે ના હોય એ તો કારણ કે જે જૂઠ પોતે બોલ્યા છે, અનેક આંકડાઓ વધી ગયા છે, તો એ પણ આપણે એવું જ કહી શકીએ કે એમાં પણ એ લોકોએ કંઈક પોલિટિક્સ કર્યું હશે. અને પછી મોટા ભાગના સર્ટિફિકેટની અંદર એવું લખીને આપતા હતા કે ભાઈ આ લોકોનું મૃત્યુ કોરોનાથી થયું હોય એવું સાબિત થતું નથી, જેના કારણે સરકારે વળતર આપવામાંથી બચી શકાય. તો આટલી હદ સુધીનું પોલિટિક્સ જ્યારે આટલી વિશ્વની અંદર ફેલાયેલી મહામારીમાં આ સરકાર કરી રહી છે તો આ વિચાર કરવાની જરૂર છે. અને પછી તમે જે વાત કરી કે યુવાનોની અંદર હાર્ટ એટેક આવી રહ્યા છે, બરાબર છે, તો હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે હાલ પણ રોગ પ્રતિકારક શક્તિનો જે રેટ છે આપણા દેશની અંદર એ સૌથી લોઅર છે. રોગ પ્રતિકારક શક્તિ ભારત દેશના લોકોની અત્યારે ઘટેલી છે, એનો પણ સર્વે બહાર આવ્યો છે. તો અત્યારે કોરોના ઓછો છે, બરાબર. તો અત્યારે સરકાર શું કરી રહી છે? જ્યારે રોગ પ્રતિકારક શક્તિ દેશની ઘટી ગઈ છે, એનો સર્વે આવ્યો છે, એના આંકડા આવ્યા છે, આ મહામારી ઓલરેડી ગયેલી છે, લાખો કરોડો લોકોના મૃત્યુ થયા છે, આંકડા ખોટા આવ્યા છે, તમે વળતર આપવામાં આનાકાની કરી છે અને વળતર આપવું
આપવું ના પડે એટલા માટે ખોટા લોકોના સર્ટિફિકેટ બનાવ્યા છે કે આ લોકોના મૃત્યુ જી, કોરોનાથી આપણી નથી સાથે થયા. તો જોડાયા ના, છે. મારે એક પ્રશ્ન પૂછવો છે કે અત્યારે હાલ પણ જો આ કોરોના અત્યારે તો ઓછો છે પણ ધારો કે ભવિષ્યમાં વધી શકે એવું પણ છે, કારણ કે ડોક્ટરે કહ્યું કે એમણે બીજું પણ એક કહ્યું કે અનફોર્ચ્યુનેટલી આ વધી પણ શકે છે. તો રોગ પ્રતિકારક શક્તિ જો ભારત દેશની અત્યારે ઘટેલી છે બળી, તો એક એ રોગ સાગરભાઈ, પ્રતિકારક શક્તિ માટે શું કરી રહી છે આ આપણી સરકાર? ચર્ચાનો વિષય એ જ છે કે સમગ્ર વિશ્વ અંધારામાં છે ને ખુદ હા. WHO કે જે નિવેદનો કરે છે એ પણ અંધારામાં છે કે હજુ નથી શોધી શક્યું કે આખરે કોરોના વિશ્વમાં આવ્યો ક્યાંથી. બરાબર. આપણી સાથે ડોક્ટર મીના વ્યાસ પટેલ જોડાય છે, જાણીતા મનોચિકિત્સક છે. નમસ્કાર મીનાબેન. મ્યુટ કરો તમારું, જી, આપનો અનમ્યુટ કરો. હા, આપનો મીનાબેન. અનમ્યુટ કરો વોઇસ મીનાબેન. હેલો હા, અવાજ આવે છે? હેલો આવે છે. આવી ગયો. જી, ચર્ચા એ થઈ રહી છે કે કોરોનાથી આપણે કેટલું ગુમાવ્યું અને કેટલું મેળવ્યું, અને વાત છે કે જ્યારે WHO નિવેદન આપ્યું છે કે કોરોના હવે વૈશ્વિક મહામારી નથી. જી ચર્ચામાં હું થોડો સમય માટે હાજર નથી, એટલે ઘણી બધી ચર્ચાઓના પોઈન્ટ્સ હું મિસ કરી ગઈ છું, પણ છતાંય આપે જે સવાલ કર્યો છે ને હમણાં છેલ્લી 2-5 મિનિટથી હું સાંભળી રહી છું, જી એના આધારે હું આપની સાથે આપને મારું મંતવ્ય રજૂ કરું છું જી કે શું ગુમાવ્યું અને શું મેળવ્યું આ વાત છે. અચાનક આવેલી આ મહામારીમાં વિશે કોઈને કંઈ જ ખબર નથી. સડનલી આપણને સાંભળવામાં આવે છે લોકડાઉન થઈ રહ્યું છે, અને એમાં જે આખી પરિસ્થિતિ બધી જ તમામ પ્રકારની આર્થિક પરિસ્થિતિ કો, ઘરની પરિસ્થિતિ કો, બધી જ પ્રકારની પરિસ્થિતિમાં આપણને એક ચોંકાવનારો અચાનક ફેરફાર આવ્યો, અને એ ફેરફાર માટે આપણે લોકો તૈયાર નતા. હવે બધી જ ચર્ચા આપણે કરી, પણ આ વસ્તુની પણ થોડી પોઝિટિવ વસ્તુઓ પણ કરવી જોઈએ, કારણ કે તમામ વસ્તુ જ્યારે થતી હોય ત્યારે 100% કોઈ વસ્તુ ખરાબ ના હોય, ક્યાંક ને ક્યાંક કંઈક પોઝિટિવ વસ્તુ પણ હોય. જી તો હવે વસ્તુ એ છે કે આ કોરોના આવ્યો તો આપણને બહુ બધી રીતે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, લોકોને નુકસાન થયું છે, ધંધા રોજગારમાંથી ઘણા તકલીફ પડી છે, અને જે આખી મેન્ટાલિટી લોકોની થઈ ગઈ હતી અને જે જીવન હજુ ઊભું થઈ રહ્યું છે, હું તો એમ નથી કહેતી કે થઈ ગયું છે કે નથી થયું, એવું પણ નથી કહી શકાય એવું, પણ હા ધીમે ધીમે યથાવત થવાની દિશા તરફ જઈ રહ્યું છે. તો આ જે કોરોના આવ્યો ત્યારે અને જે કંઈ એમાં નુકસાન થયું, વધ્યો ઘટ્યો, વેક્સિન, આ બધી જ વસ્તુઓ જે થઈ ગઈ એમાં માત્ર ને માત્ર એક જ ચર્ચા કરવી કે સરકારે આ કર્યું, સરકારે ના કર્યું, સરકારે ઊણી ઉતરી, આ છે એ જ ચર્ચા તો મને લાગે છે કે એક હવે બહુ ચવાઈ ગયેલી પોઈન્ટ થઈ ગયો છે. પણ વસ્તુ એ છે કે સમાજે અને વ્યક્તિએ એ પોતાની જવાબદારી ક્યારે લેશે. આપણે એક વસ્તુ ન ભૂલવી જોઈએ કે કોરોના દરમિયાન આપણું જે ઘરનું જે રૂટીન, જે આપણું જે ફૂડ સિસ્ટમ છે એ જે સુધરી, એના લીધે હેલ્થ ઘણી સારી થઈ છે. આ મારી પાસે મેં ઘરમાં ઓનલાઈન રહીને ઘણા બધા હોસ્પિટલોમાં નર્સો સાથે, દર્દીઓ સાથે મોટિવેશનની સ્પીચ આપી છે, લોકો સાથે કનેક્ટ થઈ છું, તો મને આ બધી વસ્તુઓની ખબર છે. ડરામણો માહોલ હતો, એકદમ જ ડરામણું હતું કે લોકોને કન્ટિન્યુઅસ સમાચારમાં જોવામાં આવતા હતા કે આજે અહીંયા ડેથ થઈ ગયું છે, અહીંયા લાઈન લાગી ગઈ છે, અહીંયા જગ્યા નથી મળતી, અહીંયા વેક્સિન નથી મળતું, આ છે તે છે, આ બધો ડરામણો માહોલ હતો. એમાં વધારે ડરાવવાની વસ્તુ ની ચર્ચા કરવી એ મને જરા યોગ્ય નતું લાગતું. કોન્ફિડન્સ રાખો, વિલ પાવર રાખવો જોઈએ. એ મારી વાત જરા હું કન્ટિન્યુ પૂરી કરી દઉં. સવાલ એ થાય છે WHO માં એ પણ છે કે જે કોરોના છે સૌથી વિકસિત દેશો, ધનવાન દેશોમાં સૌથી વધુ ફેલાયો, અને જે આફ્રિકા જેવા ગરીબ કન્ટ્રી છે એમાં ઓછો ફેલાયો, માત્ર 3%. તો આનું કોઈ કારણ કોઈ જાણી શકા? ધનવાનોને જ કોરોના થાય, ગરીબોને ના થાય? નહીં, એવું નથી. એવું બધાને થયું છે, બધા મૃત્યુ બધાના ઘરમાં મૃત્યુ થયું છે. ના, પણ સામે ટકાવારી તમે જોઈએ. આ સાઈડ લેવા માટે જી આ સાઈડ લેવા માટે આપણે એક અલગ વિષયના જાણકારને લાવવાની જરૂર હતી. હું માનસિકતા વિશે વાત કરીશ કે એ સમય દરમિયાન કઈ માનસિકતા રહી હતી
અને કઈ પરિસ્થિતિમાં લોકો કેટલા હતાશ, નિરાશ અને કેટલા લોકોએ વિલ પાવર પણ જાળવી રાખ્યો છે. તો હું એ વિશે ચર્ચા કરીશ. બાકી આંકડાકીય વાતો ને અગાઉ આ લોકોએ કરી દીધી, વિપક્ષને બેઠું હોય તો પક્ષવાળાને પણ બેસાડવું જ જોઈએ. આપણી સાથે જોડાય છે સામાજિક કાર્યકર હર્ષદ પટેલ, કે જેમણે કોરોનામાં ખૂબ જ મહત્વની એમણે જવાબદારી એક નાગરિક તરીકે નિભાવી હતી. કેટલાને હોસ્પિટલ બતાવી, કેટલાને બેડ અપાવ્યા, કેટલાને સ્મશાનમાં જ્યારે ડાઘું આવે ત્યારે તેમને પણ વ્યવસ્થા કરી આપી. હર્ષદભાઈ નમસ્કાર, શું કહેશો જે કોરોનાનો સમયગાળો જે 3.5 વર્ષનો અને ફરીથી આપણે બહાર આવી ગયા છે આમાંથી? વૈશ્વિક સંસ્થાએ ભલે કોરોના મહામારીને અત્યારે સમાપ્ત જાહેર કરી હોય, પરંતુ એનો ખોફ અને જે ડર છે એ આજે પણ ભયાવહ અને એ જ મનોસ્થિતિ મુજબ છે કે આજે પણ અમુક લોકો ભીડભાડ વાળી જગ્યાઓ પર જતા એટલા જ ડરી રહ્યા છે અને સાથે સાથે એટલી પણ જાગૃતિ રાખી રહ્યા છે. 100 માંથી આજે પણ 20 જણા લોકો માસ્ક પહેરતા બજારોમાં જોવા મળે છે અથવા ભીડભાડ વાળી જગ્યામાં જોવા મળે છે. કોરોના સમયની જો વાત કરવામાં આવે તો કોરોના સમયની ભારતની જે સ્થિતિ હતી અને તેમાં ખાસ કરીને ગુજરાતની અમદાવાદની સ્થિતિ હતી એ મંજર ખૂબ જ ભયાનક હતો, ભયાવહ હતો. પાડોશના લોકો જ આપણે એકમેકના મોં જોવા તૈયાર નતા થતા અને જ્યારે પણ જાણ થાય કે વ્યક્તિના ઘરે કોરોના પોઝિટિવ આવ્યો છે અને એનું મૃત્યુ થયું છે, સબ આવવાની છે, તો સબ ભલે ઘરે ના આવે, ડાયરેક્ટ સ્મશાને જાય, પરંતુ એના ઘરના પાડોશી લોકો પણ આપણે જોવા તૈયાર થતા નતા કે મદદ આવવા તૈયાર થતા નતા. એવા સમયમાં પણ કેટલીક સંસ્થાઓને કેટલાક લોકો આગળ આવી અને મોતનો મલાજો જાળવી અને ક્યાંક ને ક્યાંક અંતિમ વિધિ પૂરી કરી એ માનવ દેહને ચોક્કસ આપણે અગ્નિ સંસ્કાર પંચમહાભૂતોમાં વિલીન થતા આપણે કરવામાં ખૂબ જ મદદરૂપ થયા છે. આંકડાની વાત કરવામાં આવે છે કે 70 લાખ લોકો વિશ્વભરમાં મૃત્યુ પામ્યા છે અને ભારતમાં કદાચ આપણે સરકારના સત્તાવાર આંકડા મુજબ 5.5 લાખની આસપાસ આંકડો બતાવે છે. જે 47 લાખની જે વાત થઈ રહી છે એ 47 લાખનો આંકડો ભારત સરકારના આંકડા મુજબ તો કહી ના શકાય, પરંતુ ચોક્કસ કે અમદાવાદની જે સ્થિતિ હતી જ્યાં સ્મશાનોમાં અમે નજરે જોયું છે કે જ્યાં ડેડ બોડી આવે અને બીજી ડેડ બોડીને અગ્નિ સંસ્કાર આપવામાં આવતો હોય તો કલાકોના કલાકો વીતી જતા હતા અને ક્યારેક આપણે વહેલી સવાર સુધી એ અંતિમ સંસ્કારની એ વિધિ આપણે ચાલુ રાખવી પડતી હતી. ક્યારેક આપણે જે ચિતાઓ જે ભઠ્ઠી સ્મશાનમાં ગોઠવાયેલી હોય 5-6 એની જગ્યાએ હંગામી ભઠ્ઠીઓ પણ આપણે ઊભી કરવી પડી હતી અને સાથે સાથે લાકડાઓ પણ ફૂટી જતા હતા. જ્યારે સીએનજી સ્મશાન ગૃહની વાત કરો તો સ્મશાનની સીએનજીની જે ભઠ્ઠીઓ હતી એ ભઠ્ઠીઓ પણ સતત આપણે 24 કલાક ચાલુ રાખવાના કારણે તેની જે ચીમની જેની જે પાઇપો છે એ પાઇપો સુદ્ધા પણ પડી જતી હતી અને એને રિપેર કરવાની જરૂર પડતી હતી. આ સ્થિતિ આપણે આ ભયંકર અમદાવાદે અને ગુજરાતે જોઈ છે અને સદભાગ્યે એ ગુજરાતના અને અમદાવાદના લોકોની આપણે શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધુ હોવાના કારણે આપણે કદાચ વધુ મૃત્યુથી આપણે લોકોને બચાવી શક્યા છે અને ક્યાંક ને ક્યાંક માનવતા અને ક્યાંક ને ક્યાંક મદદ કરવાની ભાવના અને ક્યાંક ને ક્યાંક હૂંફ પૂરી પાડવાની જે ભાવના હતી તે પણ આપણે ઉજાગર થતા ઘણા બધા લોકોના જીવ બચ્યા છે. સાથે સાથે જાગૃતિ પણ એટલી જ આવી છે અને ખાસ કરીને એ એટલી સ્વૈચ્છિક સંસ્થાઓ સરકાર ભલે બધી જગ્યાએ પહોંચી ના શકી હોય, પરંતુ જે પ્રકારે સંસ્થાઓ હતી, જે પ્રકારે તબીબો હતા અને જે પ્રકારે એવા કેટલાક સંગઠનો હતા, રાત દિવસ જોયા વગર પોલીસ હોય કે પછી ગૃહ વિભાગ હોય કે પછી રક્ષકદળના હોમગાર્ડના જવાનો હોય, એ તમામ લોકો મદદે આવી ગયા. જાણે કે કુદરતે સંકેત આપ્યો હોય એમ તેમ કે આજની તો કાલે પણ તમારો વારો હોઈ શકે, પરંતુ કહી શકાય કે માનવતાની મિસાલ કદાચ અમદાવાદ ને ગુજરાતે સમગ્ર વિશ્વને પૂરી પાડી છે. કેટલાય લોકોના જીવ બચાવ્યા છે. ગરીબના ગરીબ પરિવારો હોય, પછી તવંગરો હોય કે માલિક ગુજાર પરિવાર હોય, તેને પણ આપણે કોરોનાના સમયમાં ક્યાંક રાશનની કીટ આપવામાં આવી છે, તો ક્યાંક અનાજ, તો ક્યાંક ખાવાનું, તો ક્યાંક ઓક્સિજનના બાટલા, તો ક્યાંક ને ક્યાંક આપણે એની હૂંફ પણ પૂરી પાડવામાં આપણે ગુજરાત અગ્રેસર રહ્યું છે. જી, બહુ સરસ વાત આપણે કહી કે જે કોરોનાના ભૂતકાળ આટલો દુઃખદ હતો ને આમાંથી પણ આપણે ઘણું બધું શીખ્યા છે. આપણે જ્યોતિબેન અમીન પાસે આવી. જ્યોતિબેન, જે વાત એ થઈ રહી છે કે કોરોના અથવા તો કોરોનાનું કોઈ પણ પેરેલલ રોગ હોય, જે તાજેતરમાં આપણે સાગરભાઈ સાથે વાત કરી કે હાલમાં જે હાર્ટ એટેકના જે બનાવો સામે આવી રહ્યા છે, 15 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષ, 23, 24, 30, તો તમામમાં લોકો એમ જ કહે છે કદાચ આ કોરોનાની સાઈડ ઇફેક્ટ હોઈ શકે. એટલે ભલે કોઈ પણ કારણ હોય પણ હજુ કોરોના શબ્દ આપણા મગજમાં જીવતો છે.
હું મનોજભાઈ તમારા એક પ્રશ્નનો જવાબ આપવા માંગીશ કે ગરીબ દેશોમાં કેમ મૃત્યુની ટકાવારી વધારે હતી અને ગરીબોમાં કેમ ઓછી હતી. એક કારણ છે કે જેવી રીતે જે અમીર દેશો છે, યુરોપિયન કે અમેરિકા કે એ લોકોની જે લાઈફસ્ટાઈલ છે કે ખાણીપીણી છે ને, એને લીધે આમ જુઓ તો ભલે પૈસો છે પણ એનું ઇમ્યુનિટી લેવલ બહુ લો છે એ લોકોની લાઈફસ્ટાઈલને લીધે. અને જે આપણે આફ્રિકન પ્રજા છે એ જંગલોમાં રહે છે અને મહેનતકશ પ્રજા છે, એટલે એ લોકોની ઇમ્યુનિટી પ્રમાણમાં સારી હોય. એટલે એક તો કારણ એ થયું કે એમનું રેટ્સ ઓછા આવ્યા છે. અને બીજું મને કહેવા દો કે આમાં જે પૈસાવાળા દેશ હતા ને એમને સાચા આંકડા છુપાયા છે અને સામે ગરીબ દેશોમાં એવી રેકોર્ડ રાખી શકે એવી કોઈ વ્યવસ્થા નહોતી, કારણ કે એમની સિસ્ટમ જે છે એટલી બધી અપડેટેડ નથી આફ્રિકન દેશોની. તો એ પણ એક કારણ છે કે ત્યાં નોંધાયા જ નથી અને અહીં આગળ છુપાવવામાં આવ્યા છે. અને જે હવે હું તમને એક વાત કહું કે આ દુનિયામાં છે ને બધા દેશોમાં કઈ એકલી સરકારોની સત્તા નથી ચાલતી, એનથી બી ઉપર સત્તા કુદરતની હોય છે. એટલે આમાં કેવું છે કે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ એનો જે રૂલ હોય છે ને એ પ્રમાણે પ્રકૃતિ નબળું નાશ કરતી હોય છે સ્વયંભૂ રીતે. અને તમને એક ઉદાહરણ આપું કે જંગલમાં દાવા નળ હોય છે ને એ ઘણી વખત ફક્ત સુરતની ગરમીથી લાગી જતો હોય છે, પણ એ કુદરતની સિસ્ટમ છે. કારણ કે સર્જન જો નવું થવું હોય તો જૂનું એ વિનાશ કરે. તો એવું થઈને માણસમાં બી દર 100 વર્ષે એક મહામારી આવે છે અને મહામારી એને જ કહેવાય કે જેમાં ઘણા બધા મૃત્યુ થવાના હોય. અને એ જે ફિટેસ્ટ નો છે એટલે એમાં જે બહુ જ લો ઇમ્યુનિટી વાળા હતા ને એવા બધા લોકો મૃત્યુ પામ્યા. પણ આમાં મને જે દુઃખ થયું તે જે એક નગ્ન નાચ થયો તો માનવતાનો, એટલે અમાનવીયતાનો, તો એ મને બહુ દુઃખ થયું. કારણ કે આંકડા છુપાવવા માટે કેવા કાવા દાવા કરે. જુઓ, મૃત્યુ થાય એ હકીકત હતી અને જયારે આટલું બધું હોય ત્યારે કોઈ પણ સરકાર પહોંચી ના વળે, પણ એમને સ્વીકારવાની જરૂર હતી. પણ સ્વીકારવાની જગ્યાએ ઢાંક પીછોડા ચાલુ થયા ને એ બહુ અક્ષમ્ય ભૂલો હતી. હવે મને યાદ છે યુપીમાં સ્મશાનની બહાર પેલા પતરા ઊંચા લગાડી દીધા હતા જેથી જર્નલિસ્ટો જઈને ત્યાં આંકડા ના લઈ શકે. સ્મશાનથી આંકડા લઈ આવ્યા પત્રકારો તો એમને ના પાડવામાં આવી કે હવે સ્મશાનથી કોઈને આંકડા આપવામાં નહીં આવે. તો આ બધું કઈ કરવાની જરૂર નથી. તમે આ બધું મેનેજ કરવામાં સમય શક્તિ બગાડતા હતા, એના કરતા થોડું ઘણું રાહત આપવામાં. સમય જ્યોતિબેન એવો હતો કે 5,000 રૂપિયાના ઇન્જેક્શન 25,000 માં વેચાતા હતા અને એ ઓરિજિનલ. અને કોરોનાના નામે આ પ્રકારના પાણી ભરેલા ઇન્જેક્શનો પણ વેચાતા, એની પણ ફેક્ટરીઓ ઝડપાઈ હતી. એટલે આમાં હોસ્પિટલો અને જે પેથોલોજીની લેબો હતી એમને જે ઉગાડી લૂંટ ચલાવી હતી તે વખતે, એટલે એ જે આ સેવા ક્ષેત્ર કહેવાય મેડિકલ નું હોય તે, તો એમને બટ્ટો લગાડ્યો એના જે ઇમેજ હોય ને એક. અને બીજી વસ્તુ એ થાય કે આમાં આપણે ઘણું બધું શીખ્યા છીએ, નો ડાઉટ કે આપણે જાણ્યું કે કેટલું પોલ્યુશન હતું કે 1 મહિનામાં કુદરતે પોતાની જાતે જ ક્લીન કરી દીધું, બધું થંભી ગયું. તો આપણે દૂરના પહાડો બી જાતે જોઈ શકતા હતા. ઘણું બધું આવતું હતું, વોટ્સએપ ઉપર વિડીયો બધા આવતા હતા કે કેવી રીતે પશુ પક્ષીઓને પણ રાહત લાગી હતી જયારે માણસ જાતની દખલઅંદાજી નહોતી. અને કોર્પોરેટ જે આખું કલ્ચર એનું એ બદલાઈ ગઈ સ્ટાઇલ, આખી વર્કિંગ સ્ટાઇલ કે એ લોકોએ હવે ઓફિસોની જગ્યાએ એ છે. અને ઓછી જરૂરિયાતમાં પણ લોકો સારી રીતે જીવતા શીખી ગયા હતા, એક મોટી વાત હતી. અને છેલ્લો પ્રશ્ન, આપણે એક અત્યારે સમયનો અભાવ છે, ડિબેટ પૂરી થવાની, એક નાનકડો સવાલ સાગરભાઈને કરો. બેને જે વાત કરી એમાં એક વસ્તુ ઉમેરવા માંગીશ. બેને સાચું કહ્યું, નાના અને અલ્પ વિકસિત જે દેશો હોય એની અંદર ફંક્શનો પણ ઓછા થતા હોય. સૌથી પહેલી વાત તો એ, આપણે 6 મહિનાનું લોકડાઉન રાખ્યું પછી તો આપણે રાજા થઈ ગયા હતા. આપણી સરકાર કેરલેસ થઈ ગઈ હતી. એ લોકડાઉન ખુલ્યા પછી બંગાળમાં જે મોટી ચૂંટણી હતી એની અંદર તમે જુઓ લાખો લોકોની, અને જાણે આમ કેટલી બધી રેલીઓ, 50 રેલીઓ કરવામાં આવી હતી. તો મોટા અને વિકસિત દેશોમાં મોટા ફંક્શનો થાય, મોટી રેલીઓ થાય, મોટી સભાઓ થાય, અનેક જાતના સ્ટેટ હોય એટલે દરેક જગ્યાએ ચૂંટણીઓ આવતી હોય, દરેક જાતની સમિટ થતી હોય. એની અંદર આ સરકાર એ બીજી વેવ લોકડાઉન ખુલ્યા પછી એ બેદરકાર થઈ ગઈ હતી. એમને એવું લાગ્યું કે આપણે યુદ્ધ જીતી ગયા છે અને નાના કન્ટ્રીઝમાં આટલા બધા સમારંભો ના થાય એટલે ત્યાં આગળ સ્વાભાવિક છે કે ઓછો રેટ હોય. અને અહીંયા જે રેટ વધ્યો એનું કારણ આ સરકારની નિષ્ફળતા છે. લોકડાઉન પછી આ સરકાર એવું સમજી ગઈ કે ભાઈ આપણે તો રાજા છે અને આપણે લાશો ગંગા નદીમાં જોઈ. ગંગા નદીમાં એટલી હદે આ સરકાર નિષ્ફળ ગઈ છે.
જી આપણે આશા રાખીએ કે આ પ્રકારનો હવે ભૂતકાળ આપણે ફરી જોવા ના મળે અને કોરોનાની મહામારી સામે આપણે એક નવું છે જીવન જીવતા પણ એક શીખ્યા ગયા. આપ સૌ જો મહાનુભાવો જોડાયા, ખૂબ ખૂબ આપનો આભાર. ક્યાં ખોયા ક્યાં પાયામાં આથી ચર્ચા કે જે જીવન કેવી રીતે લોકો જીવતા શીખી ગયા અને કોરોનામાં પણ કેવી મહામારી જે લોકોએ વેઠી હતી અને આંકડા પણ કેવા છુપાવવામાં આવ્યા હતા. નમસ્કાર.